હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું ઉજ્જૈન નગરી. ગાઈઝ આપણી સવાર થઈ ગઈ છે. સવાર તો વહેલી થઈ ગઈ હતી 6 વાગ્યામાં, અત્યારે 7 વાગી ગયા છે. અત્યારે કિચનમાં અમે ચા બનાવી છે અને થોડો ઘણો નાસ્તો બનાવી છે. એટલો મસ્ત વેધર છે અત્યારમાં, હળવી હળવી ઠંડી છે, સ્વેટર પહેરવી પડે એવી. ધુમ્મસભર્યું વાતાવરણ છે ને ભાઈ સાહેબ અહીંયા જો એટલા મસ્ત પ્લાન્ટ લાગેલા છે ને, આ પ્લાન્ટથી લુક એકદમ સરસ આવે છે. સવાર સવારમાં આવું જોઈને મજા આવી છે, ગ્રીનરી. ગુડ મોર્નિંગ. હેલો ગર્લ્સ, ગુડ મોર્નિંગ. તો અહીંયા આપણે ચા મૂકી દીધી છે. ચાલ 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 જલ્દી ફ્રેશ થઈ ગયા. રાઈ જીરું, હળદર, ચટણી, મીઠું. ઉપમા કાલે ઇડલી આજે ઉપમા. સાઉથમાં એવું લાગે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साउथ में એવું લાગે. વાહ, સુવિધામાં છે ને બધું છે. કિચનમાં વાસણ એ બધાય થોડાક મરી મસાલા આપે છે, ચટણી છે, મીઠું છે, ભૂકી ને ખાંડ ને થોડોક ગરમ મસાલો ને એવું છે. અમે યુઝ નથી કર્યા, અમારી પાસે ઓલરેડી છે એટલે. ફ્રીજમાં વાસણ એ બધાય છે. ફ્રીજમાં મસાલો ને બધું છે. ફ્રીજમાં કાલ સાંજે દૂધ મૂકી દીધું હતું એટલે એ બહુ સારું કામ. તો Airbnb નું કામ આપણે જેવું આ ફૂલ વધારે લોકો સાથે જતા હોય તો બહુ સારું છે. ફેમિલી સાથે આવે ને. ફેમિલી સાથે. બે રૂમ શું કેમ નથી કીધું? આ બે બાટલામાં જાણ જમી દે. એક્સ્ટ્રા બાટલા છે. અને કિચન નું કામ સારું કે આપણે બહારનું ફૂડ બને ત્યાં સુધી ઓછું લેવું હોય તો આ હું મારે આઈ લોકો કઈ ખાતું જ નથી આજે તો. તો આ મસ્ત મજાના પ્લાન્ટ્સ છે જો અહીંયા અલગ અલગ અલગ. ઉપમાની સ્મેલ, સુગંધ તો જો સરસ આવી. બરી ગયું કે હું બળી ગયા લાગે એવું. હા એક બાજુ બળી ગજબ. મેચિંગ કરતા આવડે એને આવડે. બોલો મને નથી, હું નથી શીખવો જાય. તારે કપડા ડેડીન કપડાનું મેચિંગ હજી હું કરું છું અને તને મારું મેચિંગ નથી ગમતું. મેચિંગ કરવાનું. 8:30 વાગી ગયા છે, રેડી થઈ ગયા છે, નાસ્તો કરીને પેકઅપ કરી અને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે અમે નીકળી છીએ ઓમકારેશ્વર જવા માટે. એવું એનું કિચન હતું ને એવું કમ્પ્લીટ ક્લીન કરી નાખ્યું છે. અહીંયા ચાલે છે ફોટોશૂટ, રેડી થવાનું. એના જે ઓનર છે એ આવી ગયા છે. ઉજ્જૈનમાં ઓલમોસ્ટ વસ્તુ અમારે જોવાઈ ગઈ છે, પણ હજી એક સાંદીપની આશ્રમ છે જ્યાં કૃષ્ણ ભગવાને વિદ્યા લીધી હતી. એ આશ્રમ જોવાની એક ઈચ્છા હતી, પણ હવે કાલે તો એ પોસિબલ ના થયું કારણ કે કાલે એવો ટાઈમ હતો નહીં. એટલે 3 જગ્યાએ અમે ગયા હતા અને એ કે આશ્રમે જોવો હતો તો પોસિબલ ના થયું. કંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ આપણે એના માટે આવશું. ચાલો ઓમકારેશ્વર જાય છે, નર્મદા નદીના દર્શન કરશું, મહાદેવના દર્શન કરશું, બીજા જ્યોતિર્લિંગે જાય છે. કાલે એક જ્યોતિર્લિંગના આપણે અહીંયા દર્શન કરી લીધા છે, તો ફાઇનલી હવે નીકળી છીએ. ઉજ્જૈન થી ઓમકારેશ્વર જવા માટેનો રસ્તો એકદમ ખૂબસૂરત છે. નેશનલ હાઈવે બહુ સારો છે. મેં જે રાજકોટ થી ઉજ્જૈન જવા માટેનો જે રૂટ લીધો હતો ને, ત્યાં ના હાલવું. હા, એ અવોઇડ કરવો પડશે. ઇન્દોર થઈને આવું ઉજ્જૈન આવવું હોય તો ભાઈ 100 કિલોમીટર થોડુંક વધારે થશે, પણ ઇન્દોર થઈને ટ્રાફિક એ હતો અને સિંગલ પટ્ટી ને એવું બધું આવતું હતું. ગામડાનો રસ્તો હતો. ગામડાનું બધું કલ્ચર ને એવું જોવું હોય ને તો એના માટે એ રસ્તો સારો છે. જંગલ વિસ્તાર જવું હોય તો. રસ્તામાં છે ને બહુ બધા જીંજરાવાળા બેઠા હતા. અહીંયા જીંજરા છે ને તોડેલાની સિસ્ટમ નહીં, આવી રીતે જો ઝાડવા મળે. ત્યારે 2 કિલો જીંજરા લઈ લીધા છે. ગાડીમાં છે ને બધું કચરો ખરે છે, તોડેલાથી કેમ રાખતા નથી. હવે આપણે ક્યાંક છે ને થોડીક વાર માટે સ્ટોપ લેશું ને બધા જીંજરા પેલા તોડી લેશું. ખાવા છે બધા એને, પણ એટલા પાંદડા ખરે છે ને થોડાક એવા તોડ્યા.
તો બહુ આ કચરો થાય છે. તો હમણાં પિયુષ જોડીએ કે ગાડી ઊભી રાખશે થોડીક વાર માટે. પછી તમે ભઠ્ઠો કરવાનું કેતા નહીં હો. ભઠ્ઠામ શેકવા છે એમ ન કેતા. ઊંધવે અત્યારે ચીંજરા તોડવાનું કામ ચાલુ કર્યું છે. ગાડીના બોનેટ ઉપર ચીંજરા તોડાય છે. યુપી એમપી અમારે ચીંજરા તોડાવા આવ્યા છે. આટલા બસ કમ્પ્લીટ થાય ને પછી ગાડી સાફ કરીએ ને હવે અહીંયાથી આગળ નીકળશું ને રસ્તામાં બેઠા બેઠા ખાશું ગાડીમાં. અમારી ગાડીમાં પીયુસી નો આજે લાસ્ટ ડે છે તો ત્યારે પીયુસી કઢાવવા માટે ઉભા રહી ગયા છે. તો એક દિવસ એ ડોક્યુમેન્ટ વગર ક્યાંય પણ ગાડી ચલાવવી ન જોઈએ, નિયમના આધીન. અહીંયા પીયુસી નો ચાર્જ વધારે છે, 250 રૂપિયા છે કોઈ બી જગ્યાએ કઢાવો એમપીમાં. પોણી કલાક પછી પીયુસી નીકળી છે. બહુ નીકળતું ભાઈ કીધું શું કરું ભાઈ? કેમ બહુ ટાઈમ લાગ્યો આમાં? હું કામ નતું નીકળતું ખબર નથી મને, પણ નીકળતું. હું આ ગાડીમાં બેઠી બેઠી ચણા ફોલું છું. અહીંયા સેટઅપ કર્યું છે આવું. આટલી બધી વાર લગાડી યાર. એક તો મેં કીધું મારા ઘરવાળી ખીચાઈ છે, કહેવાય નહીં તમારે વાર લાગે તો. यार मेरे साथ ऐसा क्यों कर रहे हो आप? कि नहीं मैं नहीं कर रहा हूँ, ऊपर से ऐसा हो रहा. સ્ટેટ બદલી જાય એટલે કે એવું ના હોય. કોણ જાણે શું થતું હોય. ફાઇનલી અમારું કામ થઈ ગયું છે. અડધી પોણી કલાક થઈ ગઈ. બધાને 5-10 મિનિટમાં નીકળી જતું હતું. 2 જણા તો ગાડી બેસી ગયા. ટોટલ 4 નીકળી. હું જે ત્યારે જે નીકળતો તું પછી એક ગાડી નીકળું પછી એક ગાડી નીકળું. 4 ગાડી નીકળી ગઈ ને દિવસ મારો વાળો આવ્યો. હિલ વાળો રસ્તો આવશે હવે, ચડાઈ વાળો નોર્મલ. હજી પોણા 2 કલાકનો રસ્તો છે, ખાલી 53 કિલોમીટર છે. તો હિલ વાળો મસ્ત મજાનો રસ્તો આવે છે. ચોમાસામાં નો નજારો કઈક આહલાદક હોય છે. ગામ જવું તો ને જોઈ લે ગામ. મારે ગામના ચમેલી બોર ખાવા છે. શનિ નવગ્રહ મંદિર આવ્યું છે, 22 ગ્રામ ગામ છે ને ત્યાં. પાર્કિંગ મળી જાય ને તો અમે છે ને આ મંદિરમાં દર્શન કરતા આવી. તો અહીંયા પાર્કિંગમાં ગાડી પાર્ક કરી દીધી છે. આટલામાં એમનું ખુલ્લું પાર્કિંગ છે. શનિદેવ ભગવાનને જે વસ્તુ ચડે, કાળું કપડું છે, તેલ છે, અગરબત્તી છે, નાળિયેર છે, એ બધી વસ્તુ ભગવાનને ચડે. જે આ નજરબટ્ટું હોય તો બધે છે. બહુ બધી જગ્યાએ જામફળ મળે છે. જામફળ લેવા માટે ઉભા રહી ગયા. 100 રૂપિયાના કિલો. ભાંગ કોટા બડવા ગામ છે. હોય ને ટ્રાય કરવું આપણે? અમને અહીંયાથી નર્મદા નદીના દર્શન થઈ ગયા છે. ઓ ફૂલે ફૂલ જાય છે ભાઈ નદી તો. જેમાંથી પુલ બંધ કરાવે આ બાજુ બંધ થઈ. નર્મદા નદીમાં જે પથ્થર નીકળે છે ને એમાંથી જ શિવલિંગ બને. અહીંયા એ ટાઈપના પથ્થર, અને એ બધાયમાંથી નહીં, એ પથ્થર ચેક થાય પેલા, તૂટે નહીં ને એ ટાઈપનો એક પથ્થર અહીંયા થાય નદીમાં. અને એ આ નર્મદા નદી તો બહુ લાંબી છે પણ એ અમુક એરિયામાં જ પાછો એ પથ્થર થાય છે. અને બધા ઓલમોસ્ટ ભારતમાં ક્યાંય બી જાય ને એ શિવલિંગ અહીંયાથી બની જાય. વાય હતું ને એવું શિવલિંગનું સ્પેશિયલ સ્થળ આપણે લોનાવાલામાં છે. ગામ ત્યાં બને છે, ત્યાં પથ્થર અહીંયાથી નદીમાંથી નીકળે, નર્મદાથી.
બાજુનો પુલ છે ને ત્યાં જો અહીંયા ઘાટ એક દેખાય છે. પૂજા થાય છે. પૂજા થાય, બોટિંગ કરે છે બધા લોકો અને મંદિર છે. ગાઈસ અહીંયા સુખાલાલ મરચા છે ને એનું વેચાણ બહુ વધારે થાય છે. ઢગલા પડ્યા છે. હવે ઓમકારેશ્વર ની અંદર બિલકુલ પ્રવેશ કર્યા છીએ. હર હર મહાદેવ. ઉજ્જૈનથી આવવામાં 4 થી 5 કલાક થઈ જાય એટલે ખાસ ધ્યાન રાખવાનું. સવારમાં બહુ વહેલા નીકળ્યા હોય અથવા સાંજે મોડા નીકળ્યા હોય તો જ ટ્રાફિક ન મળે, બાકી તો ટ્રાફિક ફૂલ હોય. 3-4 કલાક આરામથી થાય. અહીંયા પરચી કાપી 50 રૂપિયાની પરચી રહી. તારીખ પાછળ લખેલી છે. વ્હીકલ પરચી ને પાર્કિંગ છે, કાર પાર્ક ના 50 રૂપિયા અને પાર્કિંગમાં ગાડી પાર્ક કરવાની અને હોટલ જવા માટે ચાલીને જવું પડશે. અંદર એન્ટ્રી કારને અલાઉડ છે જ નહીં. ઓમકારેશ્વરમાં હોટલ સંસ્કાર છે, ત્યાં અમે હોટલ બુક કરેલી છે. અહીંયાથી મંદિર 500 મીટર જ છે, આઈ થિંક બહુ નજીક છે. ત્યાં હોટલ રાખેલી છે. અમે આવી ગયા છીએ અમારા હોટલ રૂમમાં. સંસ્કાર હોટલ કરી છે, સંસ્કાર પેલેસ. આ આપણી ઘરે કલર છે ને એવો જ કલર છે, સોફાનો બેડનો આવો જ છે ને એવો. તો હોટલ એકદમ સરસ છે, સાફ સુથરી, એકદમ ક્લીન. વોશરૂમ બી ક્લીન છે. ખુશીબેન થોડુંક બતાવી દો બધાને. અને 4 બેડ વાળો અમે રાખેલ છે, પણ આમાં છે ને 2 બેડમાં 3 જણા આવી જાય ને આરામથી. એટલો મોટા બેડ છે. વોશરૂમ એકદમ ક્લીન ને સરસ છે. તો ઓમકારેશ્વર ની અંદર આપણે હોટલમાં આવી ગયા છીએ અને હવે અમે છે ને જાસુ દર્શન કરવા માટે. થોડીક વાર ફ્રેશ થઈને આરામ કરી પછી તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો નવા આવી ચેનલમાં. મળશું નેક્સ્ટ વિડીયો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. દેવ જય ઓમકારેશ્વર મહાદેવ. હર હર મહાદેવ. હર